ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। ગુજરાતનો પાક હવે વિદેશી બજારો ગજવશે। દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું છે અને સાથે કહ્યું કે ગુજમાસોલ ઉત્પાદનોને વિદેશી માર્કેટમાં પહોંચાડવા માટે સજ્જ છે। ગુજરાતની તમામ જણસો હવે વિદેશી બજારોમાં મોકલાશે। મહેસાણામાં પ્રોસેસિંગ યુનિટ શરૂ કરી અને ખેડૂતોને મજબૂત કરાશે। યુરોપ અને અમેરિકામાં કઈ વસ્તુની માંગ છે તેનો સર્વે કરાયો છે અને કેસર કેરી બાદ હવે અન્ય પાકોનું પણ પેકિંગ કરીને એક્સપોર્ટ કરાશે। ખેડૂતો માટે ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે બકાલી એપ। નેનો યુરિયાનો પૂરતો સ્ટોક। ઇફકોની 2 ફેક્ટરીઓ ગેસના અભાવે બંધ છે। સારી રીતે સસ્તા દરે કમ્પેરેટિવ બજાર ભાવ કરતાં સારી ક્વોલિટી આપી શકે એ હેતુથી અમે કોરોના પહેલાં અમેરિકામાં ગુજરાતની કેસર કેરી મોકલી। લાયસન્સ લીધું પહેલાં તો એક્સપોર્ટ ઇમ્પોર્ટનું અને પછી અમેરિકા કેરી મોકલી અમારી શરૂઆત। ત્યાર પછી કોરોના આવ્યો અને કોરોનાના કારણે એ અમારો વ્યવસાય થોડો ડિસ્ટર્બ થયો અને બાકીના વ્યવસાય તરફ દરેક જિલ્લામાં જે પાક પાકતો હોય એ પાકને મૂલ્યવર્ધક બનાવીને ખેડૂતોને સમૃદ્ધ કરવા માટે, જનતાને યોગ્ય રીતે પ્રમાણમાં કામ કરતાં સસ્તું મળે એના માટે અને ક્વોલિટી ખાસ કરીને ભાવ કરતાં ક્વોલિટી તરફ કાળજી અમે રાખી કે ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહીં રાખવાની એ રીતનો પ્રયાસ શરૂ કર્યો।